સ્વિગી પર જેમ ફાઇનાન્શિયલ્સનો રિપોર્ટ આજે આપણને જાહેર થતો જોવા મળ્યો છે. શું છે એ વિગતો અહેવાલ સાથે જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. જી તૃપ્તિ, જણાવો શું ખાસ વિગત? આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે ક્વિક કોમર્સ કંપની સ્વિગીમાં આપણને સતત એક ઘટાડો જોવા મળી રહ્યો છે. લગભગ અત્યારે પણ આ કાઉન્ટર પર દબાણ સાથે કારોબાર થતું જોવા મળી રહ્યું છે. તેનું મુખ્ય કારણ એ છે કે જેમ ફાઇનાન્શિયલ પાસેથી આપણને એક બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. તેમને અહીંયા રેટિંગ જે છે તે રિડ્યુસ કર્યા છે. લક્ષ્યાંક પણ તેમને ઘટાડ્યા છે. તેમને 460 રૂપિયા પ્રતિ શેરથી ઘટાડીને 420 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીની બેલેન્સ શીટમાં સતત ને સતત અહીંયા દબાણ જોવા મળી રહ્યું છે. કંપનીની કેશમાં પણ એક શાર્પ ઘટાડો છે અહીંયા આવતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 9 ક્વાર્ટરમાં લગભગ 6,600 કરોડનું નુકસાન કંપનીને થયું છે. અને અગર જો માત્ર 2 ક્વાર્ટર્સની વાત કરશું તો લગભગ 2,278 કરોડનું નુકસાન અહીંયા કંપનીને જોવા મળી રહ્યું છે. ફંડિંગ અપડેટ પર પણ ખાસ નજર કરવાની રહેશે. તેમનો મીડિયા રિપોર્ટ મુજબ સ્વિગી તેના રેપિડોમાંથી લગભગ 12% હિસ્સો જે છે અહીંયા વેચી શકે છે. અને જેમ ફાઇનાન્સનું એ કહેવું છે કે આ બેસ્ટ વેલ્યુએશન જે તે $2.7 બિલિયન રહી શકે છે. એટલે કે સ્વિગીને ફક્ત $320 મિલિયન તેમને મળી શકે છે, જે પૂરતી નથી. બીજી તરફ અગર ક્વિક કોમર્સ રેસની અગર જો હું વાત કરું છું તો ખાસ કરીને ઇન્સ્ટામાર્ટમાં વાર્ષિક ધોરણે 100% ગ્રોથ જોવા મળી રહ્યો છે. પરંતુ સામે બ્લિંકિટની અગર જો વાત કરશું તો તેમને 130% વાર્ષિક ધોરણે અહીંયા ગ્રોથ કન્ટિન્યુ જોવા મળી રહ્યો છે. આ એક મુખ્ય રીઝન છે. તે સાથે કંપનીને ક્વિક કોમર્સ આર્બિટ્રેશનમાં અગર સસ્ટેનિટી જોઈએ છે તો તેમને ખાસ કરીને $500 મિલિયન તેમને જરૂરત પડશે. સાથે તેમને પણ કહેવું છે કે આ એક જે ઘટાડો આવી રહ્યો છે તેનું મેઇન કારણ એ છે કે જે સારી એવી જે કોમ્પિટિશન વધી રહી છે, જેને કારણે કરીને કંપની પર એક કન્ટિન્યુ દબાણ જોવા મળી રહ્યું છે. અગર હું પરફોર્મન્સની વાત કરશું તો આજે આ કાઉન્ટરમાં લગભગ આપણે 2 થી 2.5% સાથે દબાણ સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ત્યાં જ ખાસ કરીને અગર હું 6 મહિનાના પરફોર્મન્સની વાત કરશું તો માત્ર 28% પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે, જ્યારે YTD કંપનીમાં 17% નેગેટિવ રિટર્ન્સ આપણને જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે બ્લિંકિટનું એક સારું આપણને એક પરફોર્મન્સ જે અહીંયા જોવા મળી રહ્યું છે. સામે ઇન્સ્ટામાર્ટના માર્કેટ શેર તેઓ ગુમાવી રહ્યા છે. બીજી તરફ ક્વિક કોમર્સમાં ઝોમેટો, બ્લિંકિટ જે છે તે અહીંયા લીડરશિપ બનાવી રહ્યું છે. અને સ્વિગીનું પરફોર્મન્સ દિવસે ને દિવસે ક્યાંક ને ક્યાંક આપણને ઘટતું જોવા મળી રહ્યું છે. તો આ મુખ્ય કારણ એ છે કે સારી એવી તગડી કોમ્પિટિશનને કારણે કરીને કંપનીની બેલેન્સ શીટ અહીંયા ઘટતી આપણને જોવા મળી રહ્યું છે, જેને કારણે કરીને બ્રોકરેજ રિપોર્ટ તરફથી પણ આપણને નેગેટિવ રિપોર્ટ્સ આવતા જોવા મળી રહ્યા છે.